મારું નામ ગંગાબેન દલસુખભાઈ સાતરિયા છે. હું ગાંધીનગર રહું છું. મારી ઉંમર 63 વર્ષ છે. મને કમરમાં દુખતું, સખત દુખાતું હતું. 7 વર્ષથી દુખતું હતું. આખો પગ ફાટતો હતો. મને ખાલી ચડતી પગ. ચાલતા ચા બનાવતા દુખતું હતું. 5 મિનિટ ઊભું હતું મારાથી. ખાલી ચડી જતી ને બેસી જવું પડતું મારે. અમે કચ્છ, ભુજ, અંજાર બધે જઈ ચૂક્યા હતા. કશું આરામ પડ્યો નથી. એ અમે યુટ્યુબ પર જોયું, મોબાઈલ ઉપર. મારું નામ દલસુખભાઈ જે સાકરિયા, ગાંધીનગર નોકરી કરતો, સચિવાલય અને રિટાયર્ડ લાઈફ જોયું. 10 વર્ષ થયા મારા. આ મારા મિસિસ છે. એ પીડાતા હતા અને બહુ જ પીડાતા હતા એમ. તો કોઈ જગ્યા બાકી નહીં રાખી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, કચ્છ ત્યાં સુધીને અમે સફળ કરી આવ્યા છીએ. તો બધા કે કાંઈ મટી જશે તો ત્યાં જઈએ, કોઈ કાંઈ મટશે તો ત્યાં જઈએ. આપણે બસ ઊભું ના રહેવાય. ચાલવાનું હોય તો ચલાય નહીં, અહીંથી ચાલે તો બસમાં ચડવાની તકલીફ પડે, પગ રહે નહીં, આમ એટલે પડી જાય. તમારે ઊંઘ જ ના આવે. ચા બી નથી બનાવી શકતી. ચા 5 મિનિટ ચા બનાવવા મારે બેસી જવું પડે. ચા મોરસ નાખી આપું દઉં, આવું કાઢે હું બેસી જતી. રાત્રે ઊંઘ આવે નહીં. ઊંઘ તો હજી નાખ્યો હોય. પગ ફાટો બેસી રહું, આખી રાત બેસી રહું. જ્યારથી મેં આ વિડીયો જોઈને પછી અમે નક્કી કર્યું કે હવે લીવેલ હોસ્પિટલમાં જ જવું. પછી અમે અહીંયા આવ્યા. અહીંયા એટલે બધા સ્ટાફ અમારે આવ્યા, બધા સારી રીતે મને રેસ્પોન્સ મળ્યો. સારી રીતે મારી જોડે વાત કરી. પછી સાહેબને સારી રીતે મળાયા અને સાહેબનો સ્વભાવ બી સારો, સ્ટાફનો બી સ્વભાવ. અહીંયા ઓપરેશન થયું પણ ત્યાં સુધી ઘર જેવું જ અમને લાગ્યું. એવું બિલકુલ લાગ્યું નહીં કે કોઈ આમ બહાર છે. અમારે એટલી અહીં સેવાય થઈ અને કોઈ વસ્તુની તકલીફ નહીં પડવા દીધી. ઓપરેશન થયા પછી તો મને આરામ જ પડી ગયું સર. ડૉક્ટરનો આભાર જેટલો કહે એટલો ઓછો છે. હું કોઈના સહારા વગર વોશરૂમ બધે જઈ શકતી હતી, ચાલી શકતી હતી, દવાખાના બધી જગ્યાએ જઈ શકતી હતી. મારે એ પોતે જ કરી લે છે જાતે કામ. હજુ મહિનો થયો છે. એની રીતે સહારો પકડવા જ નથી નહીં. પોતાની રીતે જાય તો હવે પડવાની ચિંતા નહીં. પછી અમુક ચા બનાવી દે, ના બધે પોતે કરે. બીજું અમે નહીં કરવા દેતા અને આરામ કરાવીએ છીએ. ઘરે જ્યાં પછી કોઈનો સહારો મેં લીધો નહીં. બાથરૂમ બધે એકલી જ જતી. કોઈ પકડશો નહીં, મારે જાતે જ કરી. ચાલે ઘરે જઈને પછી મારે જાતે જ બધું કરીશું. ચાલી ન જાય, ખાલી કિલોમીટર ચાલી જાય. અમારા ઘરેથી બસ સ્ટેન્ડ 1 કિલોમીટર, 2.5 કિલોમીટર ચાલી ના જઈએ. જો આ મારા મિસિસ જેવી કોઈ બી તકલીફ હોય, સ્ત્રીને કે પુરુષને, તો અહીંયા આગળ આપણે લીવેલ હોસ્પિટલમાં જવું જોઈએ. મારો તો અનુભવ પ્રમાણે મેં કોઈ જગ્યા બાકી રાખી નથી. બરોબર? એટલે હું તો હવે એક જ સલાહ આપું કે લીવેલ હોસ્પિટલમાં જવું જોઈએ ને આપણા હિતેશ પટેલ સાહેબને મળવું જોઈએ. ત્યાં જાઓ, મટાડવું હોય તો. અને આજે કાલે જ મને એક ભાઈ મળ્યા છે કે હવે એને મોકલીશું. જ્યારે અમે દાખલ થયા એ દરમિયાન આખો સ્ટાફ અમારી સાથે ને સાથે જ રહ્યો છે. સારવાર સારી થવા કરી અમે અને કોઈ જાતની તકલીફ પડવા દીધી નહીં. બધા અમારી સાથે ઉભા રહેલા છે. જ્યારે ઓપરેશન કર્યું, ઓપરેશન અમે ગયા ત્યાં સુધી અમને બહાર મૂકવા બી આવ્યા. ચા પાણી બધું અમને કરાવ્યું. ડૉક્ટર હિતેશ સાહેબનો અને એમના સ્ટાફનો અમે ધન્યવાદ આપીએ છીએ. અને આવા સ્ટાફ બીજી હોસ્પિટલમાં હશે પણ આપણો અનુભવ નહીં હોય. બાકી અહીંનો અનુભવ તો મને થયો જ નહીં. આપણા જેવો સ્ટાફ કોઈ જગ્યાએ મળે નહીં. Now I am live well.